હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. તો અત્યારે ગુડ મોર્નિંગ તો ન કહેવાય, કેમ કે અત્યારે વાગ્યા છે 4:30 અને મારો પાછળનો બધું વ્યૂ જોઈને તમને એમ થતું છે કે ક્યાં આવી ગઈ છે. તો હું આવી ગઈ છું કાંકરિયા. તો જોઈ લો, અમે બધા ઘણા બધા 10-11 જણા અમે કાંકરિયા આવ્યા છીએ અને અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં હવે જોવા જવાનું છે. જોકે હું તો ઘણી બધી વાર પ્રાણી સંગ્રહાલયમાં જઈ આવી છું, પણ બધાને આજે આ ઈચ્છા હતી જવાની, એટલા માટે આપણે જઈએ છીએ. સાથે સાથે થઈ ગયા છીએ મસ્ત મજાના તૈયાર. અને ચલો હવે હું તમને થોડું કંઈક બતાવીશ. અને ટિકિટ લેવાઈ ગઈ છે અને જુઓ ભાઈ, બધા અહીંયા આવી ગયા છે. જો મામી છે, માસી છે, મમ્મી છે. તો જો બધા છોકરા. ચાલો જઈએ અંદર. જો કેટલા બધા છીએ અમે, 11 જણા છીએ, 11 ટિકિટ. જો અહીંયા વાંદરાની કેટલી જાત. આ જો મામી એમ ખીજવી છે, બધા એકબીજાને ખીજવે છે, આ કોણ છે કોણ છે એમ કરી. આ જો નાના નાના બંદર બધા વાંદરાઓ છે. બતક ક્યાં જો બતક. એકદમ વાઈટ વાઈટ. જો બધા પાછા બેહી ગયા છે થોડુંક જોઈને. કેમ મમ્મી? પણ બહુ ખરાબ સ્મેલ આવે છે ને, એટલા માટે બધા છે ને સારી જગ્યા ગોતીને પાસે બેહી ગયા છે. અને નાના પક્ષી હોય ને ત્યાં વધારે સ્મેલ આવે છે, અને આ મોટા હોય ને ત્યાં નથી વાંધો આવતો. અને જો આ બધા અમારા નાના પક્ષી, બધા અમારા નાના પક્ષીઓ જોવા ગયા. આ બધા અમારા નાના પક્ષીઓ આ રહ્યા. વેકેશન આ લોકોને છે ને જલસા અમે કરીએ છીએ. તમે કેટલી વર્ષે આવ્યા કાંકરિયા? તમે યાદ નથી. કેવન નાનો હતો ત્યારે લઈને આવ્યા. આપણે મામી તો 20 વર્ષ તો ક્યાં? ના ના 15 વર્ષ. છોકરા નાના હતા ત્યારે આવ્યા હતા. હા 15 વર્ષ જેવું થયું. મારા આવતા આવતા 2-3 વર્ષે આવ્યું. અમાર તો 15 વર્ષ. આપણે આગળથી જઈએ આ પ્રાણી સંગ્રહાલયમાં ન થાય. હા, હું હગાઈ છે પછી છે ને ધવલ એક વખત આવ્યા હતા. તમે પાળીએ બેહીને વયા ગયા હતા અને અંદર નથી આવ્યા ક્યાંય. તો આ વખતે પાછા અંદર. તો તે તડકો છે ને એટલે કીધું અંદર જતા રહીએ પેલા. હા, એટલે આમ થોડુંક ઠંડક ને છાંયો ને એવું હોય એટલે મજા આવે. નહીતર તો કઈ આટલું આમ જોવાનો શોખ હતો. ઠંડક ના મારે આવ્યા છીએ. આ જો અહીંયા બધા સાપ છે, અલગ અલગ જાતના. સાપ જોવા નથી જાવ મામી? ના, મને નહીં ગમતા. જો આ બધા ઉપડ્યા છે, નથી ગમતા કરી કરીને તો અંદર ગયા છે. જોઈ લો, આમાં અલગ અલગ સાપ છે ને અલગ અલગ જાતિના છે. ઓહો બહુ નાના છે. આ જો સાપ જોવા બધા ઉભા રહી ગયા. હાલો આગળ હાલો. જો એક પછી એક બધાને અલગ અલગ જોવા મળશે. તો આને કેટલી ગરમી લાગે છે, કેટલો લીપાઈને બેઠો છે. કેવો મરી ગયેલા હોય ને એવું લાગે છે કે ના જીવતા જ હોય. આ લોકો ધ્યાન બહુ રાખે ને એટલે આ જીવતા જ હોય, મરેલા ન હોય. અને આ લોકો આનું નામ જોવો, ખડચિત્રો. આ ઝેરી સાપ છે. જો આ એનાકોન્ડા છે, પણ જાણે એમ પડ્યું હોય પાણીમાં, ટાયરમાં પડ્યું હોય એવું લાગે છે. ગોળ ગોળ થઈને પાણીમાં પડ્યો છે. ગરમી આ નહીં લાગે, આપણને લાગે તો આ લોકો ના લાગે. જો કેવો ગોળ ગોળ પડ્યો છે પાણીમાં. બધાય પાંજરા કરતા છે ને અહીંયા જાજા જોવા મળ્યા છે. તો અહીંયા જો કેટલા બધા છે, ઉપર ને નીચે. આમ જો અને આનું નામ શું છે? ભારતીય અજગર. આ અજગર છે. કેવડો પણ છે. કાઢવાની તેવડ કોને હોય? ઈ પોતે જ ન નીકળી શકે. બોલ આવતો જો. રોગાર છે.
જો ભાઈ ફૂલ ગરમીમાં પાછા બહાર આવી ગયા છીએ અને પ્રાણી સંગ્રહાલયમાંથી હવે નીકળી ગયા છીએ, 6 વાગી ગયા છે અને અમે અત્યારે ભાઈ પાછો એક રાઉન્ડ મારવાના છે. અને અહીંયા કેન્ટીનો બધી બહુ આવે છે ને તો એમ થાય છે કે થોડુંક કંઈક ખાઈ પી લઈએ, પણ અમે છે ને હારે લાવ્યા છીએ ભેળનો પ્રોગ્રામ કરવાનો છે સરસ મજાનો. અને જો ભાઈ અત્યારે જો કાંકરિયાનો વ્યૂ બહુ મસ્ત લાગે છે, એટલે હવે છે ને થોડુંક આપણે ખાણીપીણીનું કંઈક કરી લઈએ અને પછી આપણે કંઈક પાછું એકાદો રાઉન્ડ મારશું. જો ભેળનો પ્રોગ્રામ થઈ ગયો છે, મમરા, સેવ, ચવાણું અને ડુંગળી નખાઈ ગઈ છે. હવે આપણે એની અંદર ટમેટા નાખી દેવી અને બધાય જો ભૂંગળા અને વેફર ને એવું બધું ખાવા માટે બેસી ગયા છે. બધાને ભૂખ લાગી ગઈ પ્રાણી સંગ્રહાલયમાંથી આવીને. અને જો ભાઈ આવી હતો ને સગવડ લાયા છે ચટણીની હતો ને, એટલે હવે અમે એ બધું એડ કરીને મિક્સ કરી નાખીએ. જો ભાઈ હવે છે ને ભેળ ખાધા પછી ઠંડી માઝા પીવાનો ટાઈમ થઈ ગયો, તો બધા અમે છોકરાઓ માઝા પીવા આવી ગયા છે અને બાકીના બધા છે ને એ ગાર્ડનમાં બેઠા છે. જો આ નવું બાલવાટિકા બન્યું છે ને તો એટલા બધા અહીંયા આવ્યા છે, ફન કાર્નિવલ છે. તો હવે આની અંદર જઈએ તો ખબર પડે કે શું છે બીજું તો. અને બાજુમાં તો જૂનું હતું જ અને એની સાથે સાથે આ નવું બન્યું ને એટલે પબ્લિક બધા વાતો કરતા હતા નવું બન્યું. તો આ નવું બન્યું છે, મસ્ત એકદમ લાઇટિંગો છે અને અમે બધા જો પહોંચી ગયા છીએ પાછા. હવે વિચાર કરીએ છે અંદર જવું કે ના જવું અને ઓલા લોકોને બોલાવવા કે ન બોલાવવા. જો બધા આ બાલવાટિકાની અંદર કે ફન વર્લ્ડ હતું ને, ફન વર્લ્ડની અંદર બધા આવી ગયા છીએ અને અમે જો પાછળ ધીમે હાલીએ છીએ. અને અને આ બધાને જેને ઉતાવળ છે ને એ છે ને જબરદસ્તી હાલવા માંડ્યા છે, જોર ફટાફટ આમ જો તો દોડે છે, જાણે ને આ બધું વયું જવાનું હોય ને તમારા હાથમાંથી એ બધે. અને અમે શાંતિથી જઈએ. આ જો અહીંયા વોટર પાર્ક છે ને બધે જોવા માટે ઉભા રહી ગયા ને એમ કે વોટર ક્યાં છે? વોટર નથી અત્યારે, ખાલી પાર્ક જ છે. અને વોટર આપણે સવારમાં આવીએ ને તો ત્યારે હોય, અત્યારે ન હોય. ખાલી સીડી ક્યાંથી આવે છે આપણે અંદર જઈએ તો ખબર પડે, અત્યારે થોડી ખબર પડે. જો નગીનાવાડીમાં આવી ગયા છે, અત્યારે ખુલ્લું છે. પહેલાં બધા એમ કહેતા હતા રિનોવેશન થાય છે ને તો બંધ હતું, તો અત્યારે ખુલ્લું છે. અને અમે લોકો ટિકિટ લેવાની હતી અહીંયા. એક લેઝર શોની 15-20 મિનિટ લેઝર શો હોય છે ને એમાંથી અહીંયા 20 રૂપિયા ટિકિટ છે. અને જે લોકોને કેમેરો લઈને અંદર જવું ને એના માટે એક્સ્ટ્રા 30 રૂપિયા છે. અને બીજું એ કે અમારે છે ને મમ્મીની બધા પ્રાણી સંગ્રહાલયની બહાર બેઠા છે હજી, તો ત્યાંથી લોકો આવે ને પછી 8:15 શોમાં આપણે જવાનું છે. તો હવે એની રાહ જોઈએ છીએ. અત્યારે પાણીની બહુ તરસ લાગી છે ને તો 2 જણા પાણી લેવા માટે ગયા છે અને અમે બધા કંઈ બેવાનું ન મળ્યું એટલે સીડી ઉપર બેસી ગયા છીએ. આ લો જો અહીંયા રોબોટ છે ને, કાંઈ ખબર નથી પડતી હું રોબોટ કરવા માંગે છે. અને આ બધા જો અહીંયા આવી ગયા છે. બહુ આરામ કર્યો નહીં તમે બધા? અમે ટિકિટ લઈ લીધી, હવે હાલવા મળવી અંદર. જો સામે છે ને બધી કાંકરિયા તળાવની લાઈટો છે, કેટલી જોરદાર લાગે છે. અને અત્યારે હવે નગીનાવાડીમાં ફરી પાછા આવી ગયા છીએ અને જો સામે લાઇટિંગ દેખાય ને બધી જોરદાર લાગે છે. એક બાજુ બ્લુ લાઇટ છે, એક બાજુ રેડ લાઇટ છે. આ બાજુ રેડ છે, આ બાજુ બ્લુ છે, ગ્રીન છે, મસ્ત બધાની લાઇટો છે. જો છે કેટલી મસ્ત લાગે છે. અને આવો વ્યૂ જોવા મળે ને તો આપણે અહીંયા આવવું જ પડે. અને અત્યારે અમે લોકો બધા પહોંચી ગયા છીએ અને આવી લાઇટિંગ જોઈને બધા ફોટા પાડવા માંડ્યા છે. આ જો બધા છે ને લેઝર શો જોવા આવ્યા છે પણ હજી ચાલુ નથી થયો, ટાઈમ પેર થઈ ગયો છે. પણ એ પહેલાં ખાવા પીવાનું બધા ચાલુ કરી દીધું છે. અને જો ગરમી બહુ લાગે છે અહીંયા. અને હું છે ને એકદમ પાછળની સાઈડ બેઠીશ, પાછી એકલી બેહવા વહી આવી છું. અને હમણાં લેઝર શો ચાલુ થાય ને એટલે થોડું ઘણું આપણે શૂટ કરી લઈએ.
આવો તો ભાઈ મારો સરસ મજાનો વિડીયો. તો આપણે પેપ્સી ખાતા ખાતા વિડીયોનો એન્ડ લઈ લઈએ. જો વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું? લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.